આફ્રિકન દેશ મોઝામ્બિકમાં છેલ્લા 16 વર્ષથી રહેતા અને જનરલ સ્ટોર ચલાવતા પોરબંદરના વેપારીનું અપહરણ થયું છે। 36 વર્ષીય વિનય સોહન સોનેજી નામના યુવાનનું મોઝામ્બિક દેશના સોકવે સિટીમાંથી અપહરણ કરવામાં આવ્યું છે। ગત 3 માર્ચના રાત્રિના વિનય જ્યારે પોતાની શોપ બંધ કરીને ઘર જઈ રહ્યા હતા ત્યારે કારમાં સવાર અપહરણકારોએ ફાયરિંગ કરી અપહરણ કર્યું છે। 3 તારીખની રાત્રે બનેલા આ બનાવ બાદ આટલા દિવસો વીતવા છતાં હજી સુધી અપહરણકારો દ્વારા પરિવારજનોનો કોઈ સંપર્ક કરવામાં આવ્યો નથી। આ અપહરણની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। પરિવારજનોએ આ અંગે પોરબંદરના સાંસદ તથા ધારાસભ્ય સહિત વિદેશ મંત્રાલયને તથા પીએઓ સહિતને લેખિત રજૂઆત કરી છે। આટલા દિવસો વીતવા છતાં કોઈ કાર્યવાહી ન થતા પરિવારજનોમાં ચિંતા જોવા મળી રહી છે। વૃદ્ધ માતા પિતા તથા ભાઈ અને બહેન બનેવી સૌ કોઈ સરકાર પાસે માંગ કરી રહ્યા છે। વહેલી તકે વિનયને અપહરણકારોના ચુંગાલમાંથી મુક્ત કરાવવામાં આવે। આ 3/3/2025 રોજ સાંજે 8 ને 10ની ઘટના છે અને રાત્રે 2:30 વાગે અમને ખબર પડી કે અમારા ભાઈ ઉપર આ બનાવ બન્યો છે। મારા મોટા ભાઈ છેલ્લા 16 વર્ષ ત્યાંથી સાઉથ આફ્રિકા મોઝામ્બિક ગામ છે, કેપિટલ માપુટો છે અને સોકવે ગામમાં મારા ભાઈની શોપ છે અને તે શોપ વધાવતા હતા। એ સમય દરમિયાન ત્યારે ત્યાંના લોકલ ગુંડા જે કાર્ય કહેવામાં આવે છે, કાળિયા લોકોએ જે મારા ભાઈ ઉપર પહેલાં ફાયરિંગ કરેલું છે અને ફાયરિંગ કર્યા બાદ તેને ત્યાંથી અપહરણ કરીને લઈ ગયેલા છે અને એ બનાવ બન્યા પછી અમને જાણ થતાં અમે એટલે ત્યાં લોકલ પોલીસને એફઆઈઆર કરેલી છે, ત્યાંની એમ્બેસીને પણ અમે અરજી કરેલી છે, પ્લસ અમે અહીંયા પોરબંદર પણ અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, સાંસદ આપણે મનસુખભાઈ માંડવિયા સાહેબ, ભૂપેન્દ્ર પટેલ સાહેબ ને નરેન્દ્ર મોદી સાહેબ તરત બધી જગ્યાએ લેખિતમાં અરજી કરેલી છે। આફ્રિકન દેશ મોઝામ્બિકમાં છેલ્લા 16 વર્ષથી રહેતા અને જનરલ સ્ટોર ચલાવતા પોરબંદરના વેપારીનું અપહરણ થયું છે। 36 વર્ષીય વિનય સોહન સોનેજી નામના યુવાનનું મોઝામ્બિક દેશના સોકવે સિટીમાંથી અપહરણ કરવામાં આવ્યું છે। ગત 3 માર્ચના રાત્રિના વિનય જ્યારે પોતાની શોપ બંધ કરીને ઘર જઈ રહ્યા હતા ત્યારે કારમાં સવાર અપહરણકારોએ ફાયરિંગ કરી અપહરણ કર્યું છે। 3 તારીખની રાત્રે બનેલા આ બનાવ બાદ આટલા દિવસો વીતવા છતાં હજી સુધી અપહરણકારો દ્વારા પરિવારજનોનો કોઈ સંપર્ક કરવામાં આવ્યો નથી। આ અપહરણની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। પરિવારજનોએ આ અંગે પોરબંદરના સાંસદ તથા ધારાસભ્ય સહિત વિદેશ મંત્રાલયને તથા પીએઓ સહિતને લેખિત રજૂઆત કરી છે। આટલા દિવસો વીતવા છતાં કોઈ કાર્યવાહી ન થતા પરિવારજનોમાં ચિંતા જોવા મળી રહી છે। વૃદ્ધ માતા પિતા તથા ભાઈ અને બહેન બનેવી સૌ કોઈ સરકાર પાસે માંગ કરી રહ્યા છે। વહેલી તકે વિનયને અપહરણકારોના ચુંગાલમાંથી મુક્ત કરાવવામાં આવે। આ 3/3/2025 રોજ સાંજે 8 ને 10ની ઘટના છે અને રાત્રે 2:30 વાગે અમને ખબર પડી કે અમારા ભાઈ ઉપર આ બનાવ બન્યો છે। મારા મોટા ભાઈ છેલ્લા 16 વર્ષ ત્યાંથી સાઉથ આફ્રિકા મોઝામ્બિક ગામ છે, કેપિટલ માપુટો છે અને સોકવે ગામમાં મારા ભાઈની શોપ છે અને તે શોપ વધાવતા હતા। એ સમય દરમિયાન ત્યારે ત્યાંના લોકલ ગુંડા જે કાર્ય કહેવામાં આવે છે, કાળિયા લોકોએ જે મારા ભાઈ ઉપર પહેલાં ફાયરિંગ કરેલું છે અને ફાયરિંગ કર્યા બાદ તેને ત્યાંથી અપહરણ કરીને લઈ ગયેલા છે અને એ બનાવ બન્યા પછી અમને જાણ થતાં અમે એટલે ત્યાં લોકલ પોલીસને એફઆઈઆર કરેલી છે, ત્યાંની એમ્બેસીને પણ અમે અરજી કરેલી છે, પ્લસ અમે અહીંયા પોરબંદર પણ અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, સાંસદ આપણે મનસુખભાઈ માંડવિયા સાહેબ, ભૂપેન્દ્ર પટેલ સાહેબ ને નરેન્દ્ર મોદી સાહેબ તરત બધી જગ્યાએ લેખિતમાં અરજી કરેલી